આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ ઢીંચીને છાકટા બનનારાઓના વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક દારૂડિયાનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે અમદાવાદના રોડ પર લોકોના જીવ પડીકે બંધાયા હતા. કાર ચાલક દારૂના નશામાં એટલો હતો કે તેને ઊભા રહેવાનું પણ ભાન ન હતું, અને પછી રાહદારીઓનો પારો છટકે છે અને દારૂડિયાને બરાબરનો મેથી પાક આપે છે. શું હતો સમગ્ર મામલો, વાત કરીશું આપણે આજના આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. અમદાવાદના શીલજ રાંચરડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા કાર ચાલકે 2 વ્હીલર અને 4 વ્હીલર સહિત 9 વાહનને ટક્કર મારી હતી. જોકે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, અને જો કોઈ મોટી જાનહાનિ થતી તો ફરી એકવાર અમદાવાદમાં તથ્યકાંડ થઈ જતો. આ અકસ્માતમાં કોઈને મોટી જાનહાનિ તો થઈ ન હતી, પરંતુ વાહનોને ટક્કર મારતા તેમનો કચ્ચર ગાણ વળી ગયો હતો. અકસ્માત સર્જીને કાર ચાલક જ્યારે બહાર આવ્યો ત્યારે તેને સીધા ઊભા રહેવાના પણ હોશ ન હતા. તે વારંવાર નીચે બેસી રહ્યો હતો અને લથડિયા ખાઈ રહ્યો હતો. તે વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું. તમે પણ આ વિડીયો જુઓ. સીસીટીવી કેમેરા પેલો ખાલી આપણે આવે તમે મારવા તો નહીં આવડતું મારતા. પેલા ઉભા રહી ગયા આ વિડીયો જોયા બાદ અંદાજ લગાવી શકાય છે કે કાર ચાલક કેટલા દારૂના નશામાં હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ આ વ્યક્તિને મેથી પાક ચખાડ્યો હતો, અને ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી. તે પછી પોલીસ લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી, અને આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો. જાણો શું કહી રહ્યા છે આ મામલે પોલીસ અધિકારી. એમ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોન્ટે ક્રિસ્ટોથી શીલજ જવાનો જે રસ્તો છે ઓવરબ્રિજ, ત્યાં એક 4 વ્હીલરનો ચાલક ફરિયાદીના કહેવા પ્રમાણે એ દારૂ પીધેલી હાલતમાં હતો, અને ફરિયાદી શોભેન્દ્ર ઉમેશ દુબે ત્રાગડનો રહેવાસી છે. એમણે બીજી ગાડીની પાછળ બેસી અને પીછો કર્યો, અને આગળ જતાં કોઈ બીજો રોકી દીધેલો એમને, અને જે રોકેલો હતો એ બોપલ વિસ્તારમાં શીલજથી થલતેજ રોડ ઉપર. તો આરોપીની ગાડી હતી 18 GJ18 BP 0990, અને એનો ચાલક હતો એ નિશિત શાહ હતો. અને આ જે ફરિયાદી છે, ફરિયાદીને એમણે ઢીંચણના ભાગે અને કપાળના ભાગે વગાડ્યું છે, અને એની ગાડીને 25,000નું નુકસાનનું એમણે લખાવ્યું છે. જે મતલબની ફરિયાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી અને એને લખાવતા 19 તારીખે એટલે કે આજે સવારે વહેલા 4 વાગ્યાની ફરિયાદ નોંધી લીધેલી છે, અને આની તપાસ અમારા ઇન્વે જમાદાર છે રસિકભાઈ એ કરી રહ્યા છે. સર, ક્યાંથી ક્યાં જતો હતો કાર ચાલક? સૌથી પહેલો અકસ્માત તાજ હોટલની નજીકમાં કોઈ જગ્યાએ થયો હોવાનું સામે આવી રહ્યું છે. કેટલા વાહનોને ટક્કર મારી? હવે આ વસ્તુ અમે તપાસમાં આગળ જે નીકળશે એ પ્રમાણે જોઈશું. હાલ અમને ફરિયાદી લખાવ્યા પ્રમાણે એમને બાઇકને પાછળથી ટક્કર મારેલ છે, અને આ ભાઈને વાગી ગયો છે એ મતલબની ફરિયાદ છે. એટલે અમે એના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ લેશું, અને દારૂ પીધેલો હતો એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે, એટલે અમે એના બ્લડ સેમ્પલ પણ એના લેવડાવી દીધા છે. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આરોપી શું કરે છે, ક્યાં છે, ધરપકડ થઈ છે નથી થઈ, એને શું કાર્યવાહી? હા, અત્યારે આરોપી છે એમને બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પબ્લિક ભેગો થઈ અને થોડુંક માર મારવાના પણ વાવડ છે, એટલે એમને હોસ્પિટલાઇઝ કરેલ છે, અને ત્યાં એ હોસ્પિટલાઇઝ છે. તો હવે ત્યાં અમે જઈને તપાસ કરશું કે એ ક્યાંથી આવ્યો છે, ક્યાં જતો હતો, પીધેલો હતો કે કેમ, આ બધી અમે તપાસ કરીશું અમારી. હા, એ બધું જ તપાસ હવે અમે હોસ્પિટલ જઈને અને કરવાના છે. હા, તો અમે એના સીસીટીવી ફૂટેજ એના મેળવી, અને હાલ અમારી પાસે એક જ ફરિયાદી આવેલ છે, અને જો બીજા કોઈ આવશે તો અમે એના સાહેબમાં એને લઈ લઈશું. ના, હાલ અમને એની માહિતી નથી. સ્થાનિક લોકોનો એવો આક્ષેપ હતો કે અકસ્માત થયો બાદ પણ એ દારૂ પીતો હતો કારમાં, એવું કંઈ આવ્યું છે? મારી પાસે એવો કોઈ ફૂટેજ કે કોઈ માહિતી નથી આવી. આવશે તો હું આપને જાણ કરીશ. સર, ફૂટેજ અને વિડીયો આવશે તો શું કરશો?
કાયદેસરની કાર્યવાહી પ્રમાણે જો પીધેલો હશે અને જો દ્રોહીનો કેસ કરશું એના વિરુદ્ધમાં 185. અને બોટલ હોય બોટલ સર ગાયબ થઈ ગઈ હોય તો હવે બોટલ હોય કે ગાયબ થઈ ગઈ હોય તો હવે ગાયબ થઈ ગઈ છે તો એનો કોઈ પ્રશ્ન પછી રહેતો નથી, કારણ કે જો હાજર હોય તો અમે કરી શકીએ. તો આપે સાંભળ્યા પોલીસ અધિકારીને તેમણે જણાવ્યું કે કઈ રીતે આખો અકસ્માત સર્જાયો હતો. ત્યાં હાજર રહેલા લોકોએ તેને મારતા તેને ઈજા પહોંચી હતી અને તેને બોપલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હવે સારવાર બાદ પોલીસ આ યુવકનું નિવેદન લેશે અને શું હતો સમગ્ર મામલો તેના વિશે તપાસ કરશે, તે દારૂના નશામાં હતો કે નહીં. આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.